હવામાન વિભાગે આજે રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. અમદાવાદમાં ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે આજે સવારે પણ ચાલુ રહેતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તાર નજીક સાબરમતી નદીમાં આજે એક દુઃખદ ઘટના બની છે, જેમાં મહિલાએ તેની નાની પુત્રી સાથે સાબરમતીમાં કૂદી પડ્યા હતા. અમદાવાદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. શહેરના ઇસ્કોન મંદિરમાં આ પ્રસંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહને દેશ વિદેશથી લાવવામાં આવેલા 900 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ આપતા જણાવ્યું છે કે જો રાજ્યપાલોને સમય મર્યાદા બંધાવવામાં આવશે તો બંધારણીય અરાજકતા સર્જાશે. મુકેશ ખન્નાએ જયા બચ્ચનના વર્તનની નિંદા કરી હતી. આ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આજકાલ પત્રકારો સાથે તેમનું વર્તન ખૂબ જ ખોટું છે. છેલ્લા 2 વર્ષથી કેનેડામાં કાયમી અને કામચલાઉ નિવાસ શ્રેણીમાં અરજીઓના અસ્વીકારમાં તીવ્ર વધારો થયો છે. કેનેડિયન મીડિયા આઉટલેટ ટોરેન્ટો સ્ટારે ફેડરલ ડેટાને ટાંકીને અહેવાલ આપ્યો છે. હુબલીના હિન્ડ મોટરના દેબાઈપુકુરમાં સ્થિત પૂર્વજોના ઘરમાંથી ચોરીનો ચોથો કિસ્સો સામે આવ્યો છે. ચોરો રાષ્ટ્રપતિ પુરસ્કાર ચોરોએ પદ્મશ્રી એવોર્ડ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ ચોરી લીધા છે. ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંના એક હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના મુલાકાત પછી ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીની સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે.